શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને જો બજારની અંદર આપણને છેલ્લા 2-3 દિવસમાં એક સારી તેજી આવતી જોવા મળી। ગયા અઠવાડિયે જે આપણને થોડીક નેગેટિવિટી સાથેનો જે આપણે એન્ડ કર્યો હતો ત્યાંથી અત્યારે થોડાક ઉપર જવાનો પ્રયાસ આપણે ભરપૂર માત્રામાં કરી રહ્યા છીએ। કઈ રીતે તમે અત્યારે ખાસ બજારની અહીંયાથી જોઈ રહ્યા છો? શું લેવલ્સ ધ્યાનમાં રાખવા નિફ્ટી માટે? વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। નિફ્ટીની અંદર જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે, અગેન એક્સપેક્ટેશન એ છે કે આપણે મોટી ઉપર 26,100 અને નીચેમાં 25,500 અહીંયા જ કન્સોલિડેશન આપણે જોશું હજી પણ નેક્સ્ટ 1-2 અઠવાડિયા સુધી। અને જે 50 દિવસની એવરેજ છે એનાથી આગળ જ આપણે આજે અત્યારના ટેસ્ટિંગ થઈ રહી છે નિફ્ટીની। અને જે ગઈકાલે મૂવ હતો એ અગેન 50 દિવસની ઉપર હતો, એટલે એક પોઝિટિવિટી ડેફિનેટલી છે। બટ જે બાઇંગની રેન્જ રહેશે, અગર નીચેમાં ફરીથી આપણને 25,600 આગળ મળે છે નિફ્ટી, તો ડેફિનેટલી એક વખત બાય કરવાની સલાહ રહેશે। બીકોઝ જે પણ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે, મેકડી હોય કે આરએસઆઈ હોય કે સ્ટોકેસ્ટિક્સ હોય, એમાં પોઝિટિવિટી દેખાઈ રહી છે। એટલે નીચેથી આપણને ફરીથી વારંવાર બાઉન્સ જોવા ડેફિનેટલી મળશે। એટલે નિફ્ટીને બાય કરવાની સલાહ રહેશે। અરાઉન્ડ 25,600 6,500 સુધી મળે છે, તો અને સ્ટોપ લોસ જે રાખશું એ 25,550 ના નીચે રહેશે। અને મોટી ફરીથી આપણે એક ટેસ્ટિંગ 25,850 900 ના ઝોન સુધી જોઈ શકીએ છીએ। વેરેસ બેંક નિફ્ટીની વાત કરીએ, અગેન બેંક નિફ્ટી જે છે વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે, બીકોઝ હાયર લેવલ્સ જે છે એના એ છોડવા તૈયાર જ નથી। બેંક નિફ્ટી વારંવાર નીચેથી આપણને એક બાઉન્સ જોવા મળે છે। અને ગઈકાલે જે કન્સોલિડેશન ઝોન હતો 60,800 થી લઈને નીચે 60,300 નો, એના ઉપર આપણે કોન્ફિડન્ટલી ક્લોઝ જોવા મળેલો। અને અગેન આની અંદર પણ એક ફોલોઅપ અપમૂવ જોવા મળી શકે છે બેંક નિફ્ટીની અંદર। એટલે બેંક નિફ્ટીને કરંટ ભાવેથી 61,250 અને 61,150 એટલે આ 100 પોઈન્ટના ઝોનમાં મળે છે, તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે। અને મેજર સપોર્ટ 60,800 છે। એઝ લોંગ એઝ આપણે એની ઉપર છીએ તો આપણને ફરીથી એક નવા હાયર લેવલ્સ ઓલ ટાઈમ હાઈ જોવા પણ મળી શકે છે। અને ટાર્ગેટ જે આપણે રાખશું એ 61,650 700 સુધીના જોઈ શકે છે બેંક નિફ્ટી। એટલે જો બંને જગ્યાએ અહીંયા પોઝિટિવ મત તો છે, તેજીની અપેક્ષા રાખી રહ્યા છે જીગરજી, પરંતુ બંને ઇન્ડાઇસીસમાં ઘટાડે ખરીદદારીની સલાહ। નિફ્ટીમાં 25,650ના ઝોનમાં આવે ત્યારે ખરીદારી કરીને ચાલો। 25,550 સ્ટોપ લોસ। ઉપરમાં નિફ્ટી ફરી પાછું તમને 25,850 25,900 સુધી જતું દેખાશે। એ જ પ્રમાણે બેંક નિફ્ટીમાં પણ જો ઘટાડો આવે છે તમને 61,150 61,250 આ ઝોનની અંદર બેંક નિફ્ટી તમને મળે છે, તો તમારે અહીંયાથી ખરીદારી કરવાની। 60,800નો સ્ટોપ લોસ લગાવો। ઉપરમાં 61,650 61,700 સુધીના લક્ષ્યાંક તમને નિફ્ટી બેંકમાં આવતા જોવા મળશે। એટલે બંને જગ્યાએ અહીંયા બુલિશનેસ આપણને જળવાતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ રાખીશું। પરંતુ એ સાથે